રવિવારના દિવસે કરી લો આ ચારમાંથી કોઈ પણ એક ઉપાય, ખુલી જશે કિસ્મતના દરવાજા। સનાતન ધર્મમાં રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે। આ દિવસે વિધિપૂર્વક સૂર્યદેવની પૂજા વ્રત કરવાનું વિધાન છે, સાથે જ અર્ઘ્ય આપવું ઉત્તમ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યદેવની પૂજા કરવાથી સાધકને આરોગ્ય જીવનનું વરદાન પ્રાપ્ત થાય છે, સાથે જ પદ પ્રતિષ્ઠા અને માન સન્માન પ્રાપ્ત થાય છે। જ્યોતિષ શાસ્ત્રમાં રવિવારના દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિને સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે। 1. રવિવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા છે। અર્ઘ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ આદિત્ય નમઃ મંત્રનો વિધિપૂર્વક જાપ કરો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે। 2. જીવનમાં આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે રવિવારે ઘરે 3 સાવરણી લાવો। વાસ્તુના નિયમો અનુસાર આ સાવરણીઓને યોગ્ય દિશામાં રાખો। આ પછી સોમવારે આ સાવરણીને કોઈને દાન કરો। કહેવાય છે કે આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે। 3. સનાતન ધર્મમાં ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। રવિવારે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવો। એવું કહેવાય છે કે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને આર્થિક લાભ થાય છે। 4. રવિવારના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાથી વ્યક્તિ શુભ ફળ પ્રાપ્ત કરે છે। એવું માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિ 1 લાખ યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત કરે છે। તેથી રવિવારે પોતાની ભક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ।